એ રાજા લે એ તું હાલીને જા તો મને ખબર હે ને નકર તો આમ આગો હોય ને ક્યાં મને ખબર પડી કે રાય જો આવી ગયો આમ કઈ બીમાર છો કઈ બીમાર કાંઈ નથી સરપંચ. ઠેક તો કાંક ચિંતા હશે મને એવું લાગે એ વાત તમારી હાચી, ચિંતા થાય છે મને. એ ભાઈ જો તારા બાપાની ચિંતા કરવાની ન હોય એની ટેન્શન તું કાંઈ ન લેતો તું તમ તારે તારું કરી ખા તારા બાપા જ્યાં હશે ને એ એનું કરી ખાય એની બહુ ટેન્શન ન રાખતો બસ. એ સરપંચ મેં મારા બાપાની ચિંતા તો કે દૂની મૂકી દીધી છે અને એકલા હું જીવતા શીખી ગયો છું, એની મને મૂળ ચિંતા નથી. તો પણ આમ મોઢા પર મૂડ નહીં કા શું છે કાંઈ બધું? એ સરપંચ મને મારી ચિંતા નથી, મારા બાપાની ચિંતા નથી, મને ગણપતિ દાદાની ચિંતા છે. એ રાજા ગણપતિ દાદાને તારે શું ચિંતા કરવાની જરૂર છે ભાઈ? એ સરપંચ આજ શું છે? આજ ગણેશોત્સવ છે. હા તો પછી ગણપતિ દાદાની ચિંતા મને ન હોય, 12 મહિને એકવાર એને જમાડવાના હોય. એ ભાઈ જમાડવાના હોય ને કે તારા ઘરે ભૂખ્યા નહીં રહે અને તારા ઘરે ભૂખ્યા રહે ને તો ગણપતિ દાદા કાંઈ તને કહે નહીં અમતું તારા ઘરે કાંઈ હોય બરોબર ને. ગામમાં ઘણે ગણપતિ દાદાના ઘર હોય કે ને બધે ઘરે ઘરે જમ્યા છે તમને તું ટેન્શન ન લેતો એની. એ સરપંચ એમ એની ચિંતા નથી, એ કઈ ગણપતિ દાદા મારી થાય ભૂખ્યા ન રહે. તો આ તો હારે થોડું થોડું મારે લાડવા ખાવાનું થાય ને એટલે કહું છું. એ ભાઈ તને એટલી બધી ચિંતા હોય તો લાડવા બનીને જમાડજે ગણપતિ દાદાને. હા હવે મૂળ વાત ઉપર આવ્યા, મારે જમાડવા જ છે. તો પણ જમાડ. સરપંચ પૈસા વાવા જોવે ને. એ ભાઈ પૈસા નથી તો એ તારી ટેન્શન છે, એમાં ગણપતિ દાદાને હું કામ વશમાં લાવે છો? હા તે વાંધો નહીં સરપંચ, એક થોડીક આજનોથી મદદ કરો લ્યો. શેની મદદ? એ થોડોક કિલો ઘીની. એ ભાઈ ત્યાં ઘી વાળા લાડવા કરીને ખવડાવવાનું છે ગણપતિ દાદાને? હવે 12 મહિને એકવાર ખવડાવવાના છે, ઘીના જ બનાવવાના હોય ને સરપંચ. કાંઈ વાંધો નહીં, આ તો હે કે ને પરબ છે ને એટલે તને ના નથી પાડતો બરોબર ને? એ સરપંચ એટલા બધા નહીં. એલા ભાઈ મને ખબર જ છે કે એટલા બધા નહીં. એ આલે 100 રૂપિયા બસ. એ સરપંચ આનો તો 250 ઘી નું આવે. એ ભાઈ તને ક્યાં મેં કીધું તમ તાર કિલો ઘી લાવજે. આમ જો આનું જેટલું ઘી આવે ને એટલું ઘી લઈ આય અને તેલ લોટ બધું જે વસ્તુ તારે બુરું નહીં જોતું હોય ને બીજા આગળ માગજે, બધું કઈ હું તને ન કરીને દઉં હાલે બરોબર ને. અને જે પાછો લાડવા બનાય ને તો મને પાછો સખાડવા તો આવજો. એ સખાડીશ તમને સરપંચ એમ છે ને આ ખોટા પૈસા લઈ જાય છે. હા 100 રૂપિયામાં તો તમારે ઘીના લાડવા ખાવા છે, વાંધો નહીં ખવડાવીશ બસ. આ તો કાંઈ વાંધો નહીં. હું મોઢું લટકાવીને જાશો ભલામણા, કેમ મૂડમાં નથી? નકર તો બોલાવ્યા વગર નો રે કા. એ થોડીક ચિંતા છે ભાઈ. અરે રામ તારે ભલામણા હું ચિંતા હોય? એમાં વાત એમ છે ને આજ ગણેશ ચોથ છે તો તને ખબર છે ને? હા તે ગણપતિ દાદાને જમાડવા છે. હા તો તમારે દેવાનું એમાં શું છે? જમાડી જ દેવા છે પણ એની માટે થોડાક પૈસા તો જોવે ને ભાઈ. એ ભાઈ એમાં હું ટેન્શન લે તમ તારે? હું લાડવા ખવડાવવાના? લાડવા ખવડાવવાના છે. જો ઘીના સરપંચ આપ્યા છે, હવે તું ભાઈબંધ થઈને એક થોડાક ખાંડના આપી દે ને તો મેળ આવી જાય. ખાંડમાં? હા એટલે તું ખાંડના લાડવા બનાવીશ? હા. એ રામ હવે તું છે ને ખાંડમાં ન બનાવતો, ગોળમાં બને, ગોળમાં. એ પ્રમાણે આપણું ગજુ નથી તો ખબર છે ને તને? અરે મુંજાય હું ગયો ભલામણા, હું બેઠો ને. હે હા તમ તાર છે ને હારામાં હારો ગોળ લેતા હા અને હારામાં હારા લાડવા બને તમ તારે. એ પત્રી એટલા બધા નહીં. એટલા બધા નહીં તો હાલે 100 રૂપિયા. 100 રૂપિયા? તું કે એટલા બધા નહીં એમ? હા તે વાંધો નહીં, બની જશે. શું બની? લે બની જશે. એ તારી બધી સ્કીમો બંધ કરી દે અને તું છે ને મારી યારે રમત રમવાનું બંધ કરી દે. એટલે એમ કરી 100 રૂપિયા લઈને તું નાસ્તો કરી એમ? ના ભાઈ ના, ગણપતિ દાદા નામ ઉપર થોડું ખોટું બોલું છું. હા તો મને કે વિશ્વાસ? એ તને લાડવા ખવડાવું તો ખવડાવીશ. હા તો વાંધો ને તમ તારે, તો હું માનું કે તું હાસો. હા તારા ઘરે ન આવું ને તો આખો દીમાં તને ગોતીને લાડવા ખવડાવું. અરે ગમે છે આટલામાં જ રખડતો હોય તમ તારે. ભલે બરોબર ને? હા તો કાંઈ વાંધો નહીં, ગોળમાં બને, ગોળમાં. હા ગુજડા એક કામ કર, તું દુકાને જા. કેમ? અરે આજ ગણેશોત્સવ છે કે નહીં તો કઈક લાડવા બાડવા તો ગણપતિ દાદાને જમાડવા થશે ને. હા એમાં હું નાખવાનું છે એ વસ્તુ બધું તું લેતો આય. કાંઈ વાંધો નહીં, લોટ તો હું કાલ મૂકી આવ્યો હતો. હા એ ઘડીએ તું હતા લેતો આય અને જીવી વસ્તુ થોડી છે એ લેતો આય. ધરાક કાજુ બદામ એ બધું નાખવાનું છે ને એ લેતો આય તું અને આપણે પછી બનાવી નાખ્યું લાડવા. કાંઈ વાંધો નહીં બાપા, ખસ નહીં લાવવાની. હા ખસખસ તો લાવવી જ પડે ને, ખસખસ વગર તો લાડવાનો શોટ નો આવે. આલે પૈસા 200 થઈ રહે. એલા થઈ રહ્યા ભાઈ, ત્યાં હું વસ્તુ 3 વસ્તુ તારે લાવવાની છે, બાકી તો દળનું તો પીડું છે ને ઘટીએ. લે હા રાજા આવ્યો વાલજી કયા? હું આવ્યો. થોડાક પૈસાની જરૂર છે. લે
એટલે તું છે ને નકરો 12 મહિનાના પ્રભે માગતો ને માગતો જ રહ્યો તું. એટલે મારી હાટું નથી જોતા, તો એ ગણપતિ દાદા હાટું. ગણપત દાદાને ક્યાં જરૂર છે કાંઈ? એ જરૂર નહીં, પણ આ 12 મહિનાનો તહેવાર છે, જમાડવા તો પડે ને વાલજી કાકા. અચ્છા, ગણપત દાદાને તો સંભાળવાના જ હોય ને. ગણેશ છે તો પછી સંભાળવા ન પડે ને. હા, તો સરપંચે જો ઘીના આપ્યા છે, પત્રીએ ગોળના આપ્યા છે, અને થોડો ખૂકો મેવો અને લોટના તમે કરી દો. હા, એટલે આ બધું તારે પરબારું કરીને જમાડવા છે ગણપત દાદાને. એની કરતા કામ કર, તારા ઘરેથી ગણપત દાદા છે ને અહીંયા લેતો આય જા, અમે જમાડી દઈએ હોય ને. એ વાલજી કાકા, આ કઈ નિવેદ થોડા છે કે ભેગા ભેગા જમાડવાના હોય. ગણપતિ દાદા છે ને હો ના ઘેરે જમે ને ઈ થારું લાગે. આ તો પણ માગી માગી જમાડવા, એની કરતા તો હું અહીંયા લેતો એટલે સંભાળી દી, તને સંભાળી દી હારો. એટલે તારે કાંઈ ભેગું ન કરવું પડે, કાંઈ માગવું ન પડે ક્યાંય. ના ના વાલજી કાકા, એક થોડીક મદદ કરો ને તો ગણપતિ દાદાને ધામધૂમથી મારા ઘેરે જમાડવાના આજ મને ઈચ્છા છે. આ તો કાંઈ વાંધો નહીં. બીજું હું હવે એ તને ન ખબર પડે કે જુડા, આ તો ગણપત દાદા નામ દે છે એટલે આ દેવા પડે ને. એ આલે 100 રૂપિયા જા. પાછો છે ને ગણપત દાદાને છે ને જમાડજે અને મને પરસેદી શખાડજે પાછો. એ વાલજી કાકા, તમે તો જાણે 1000 રૂપિયા મને આપ્યા હોય ને એમ કરો છો. આ તો પણ મને તારી ઉપર વિશ્વાસ નથી, એટલે મારે કહેવું તો પડે ને કે તું લાડવા ગણપતિને જમાડો છો કે નથી જમાડતો. એટલે કહું છું બનાવ એટલે મને શખાડવા આવજે જા. હા ભાઈ, હા ખવડાવીશ તમને. હા જા. હું તું બોલે બોલે નકરું ભેગું કરીને બધા માગી માગીને ગણપતિને જમાડવા છે. નવા શખાડવા આવે ને તેની વાત છે કજુડા. હા બાપા, એ લફ મૂકો ને, હું જાતા હું વસ્તુ લેતા આવું. હા જા જલ્દી, તું એ ખાયા ખા. લે લે આવ રાજા. વાહ ભાઈ વાહ, મને વિશ્વાસ નહોતો કે તું લાડવા મારા ઘરે પગાડી છે એમ. એ સરપંચ, એ તો તમને વિશ્વાસ નહોતો, હું થોડો બધી વાતમાં ખોટું બોલું. એ ભાઈ, મેં તો તને 100 રૂપિયા આપ્યા, તો એટલા બધા લાડવા બનાવ્યા કેમ તે? એ સરપંચ, પછી ગામમાંથી તો ઉઘરાણો એટલું થઈ ગયું હતું, અને ચોખા ઘીના મસ્ત ઘીના બનાવ્યા છે. હું વાહ એ રાજા, સોકા ઘીની સુગંધ આવે. હું તારે એ આમ છે, લ્યો ખાઓ. વાહ ભાઈ વાહ, આમ તો અડધો જ ખાવો. અરે તમે બીજો માગશો સરપંચ. આ તો કાંઈ વાંધો ના, તું કેવા બને મારે સાખું જો ને. તો ઓ હે, લાડવા એટલે લાડવો એક નંબર બને. હું હા, એ રાજા કારીગર છું હું તું. એ હું બધી વાતમાં કારીગર જ છું, પણ કોઈ મારી કદર નથી કરતું. આમ તો હું તને શું કહું, લાડવા બનાવવાનું ચાલુ કરી દે ને વેચવાનું ચાલુ કરી દે. સરપંચ, હવે એ બધી મશ્કરીની વાતો મેકો ને તમ તારે ખાઓ. બીજું આપું? ના ના ના, એક તો બા આમાં કાજુ બદામ નાખ્યા લાગે. બધું. રાજા, હા એ રાજા, હા બોલો સરપંચ. દેખાવ તો બંધ થઈ ગયો રાજા. એ તો થોડીક આમાં ખ વધી ગઈ ને એટલે જ્ઞાન ચડે તમને, બીજું કાંઈ નથી. જવું હા ક્યાં મારા બેટા 100 રૂપિયા આપે તો કેટલો કકળાટ કરે. હા, હવે ગળે તો થાશી થઈ ગયો. એક લાડવો કેટલા રૂપિયાનો પીડ્યો સરપંચ? કકળાટ કર્યા વગર આવ્યા હોત ને તો આવું ન થાય. અને હજે તો આ લાડવા છે ને આખા ગામમાં સખાડવા છે, જેને ખાવા એ. રાજ્યો હારો આવ્યો નહીં હો, કઈ ગયો લાડવા લાવીશ. મને લાગતે આ વખતે તો મને હાટી ગયો છે. હવે કાંઈક ભેગો થાય ને એટલે પથરા ભેગું માથું ફોડ નાખું જો. એ પત્રી, ક્યાં તને ગોત્યો ઠેર અહીંયા બેઠો છું તું? એલા વાહ બાકી લાડવા લાવ્યો ખરા હો. હું તને કહેતો જ તો કે મળે ને એટલે એક ભેગું પાણી માથું ફોડ નાખું. એ આવા કાંઈ ભગવાનના નામ ઉપર થોડું ખોટું બોલવાનું હોય? હા તારું કાંઈ નક્કી નો. આવી બધી વાત નહીં, લાડવા ખા લે. વાહ ભાઈ, એટલા બધા કરી નાખ્યા. પછી તો ગામમાં બીજું ઉઘરાણું હોય ને, કાંઈ 100 રૂપિયામાં એટલા થોડા બને. વાહ ભાઈ વાહ. એ તો એક કામ કર, થેલી ગોતો બધા બેક કરી દે. હા, આ એક ખાઈ જા પછી પાર્સલ કરી દે. ઘી નાખવા કે ઘી? હા, દેશી ઘી, કાજુ બદામ એલચી. હા તો ફાળો તેવો થઈ ગયો તો. ગોળ હારો વાપર્યો. હા, ગોળ તે કીધું ને દેશી અને હારો વાપરજે, મસ્તીનો. લે લાડવો હાટ પૂરો કરી લે, બીજો આપી દો. એક લાડવો પૂરો ન કરી શક્યો, અને પૈસા તો જાણી કેટલાય આપતા હોય ને એમ ચીપી મેળ આવી ગયો. લે હવે તું છે ને અહીંયા આરામ કરી જા બસ. એ બાપા, ગણપતિ દાદાને તો લાડવા જમાડી દીધા, બરોબર ઝારી દીધા. હવે ભૂખ લાગી, હવે આપણે હરિહર કરી લેવી. હરિહર કરવાનું જ છે. ભલે ગણપત દાદાને જમાડી દીધા ને,
પણ હજી રાજાની વાત છે મારે. બાપા ઈ છે ને હો લઈને ગયો એટલે એનું પૂરું થઈ ગયું. હવે ઈ નો આવે, આપણે ખાઈ લેવી. અરે એને કીધેલું હતું કેમ, મને એની ઉપર વિશ્વાસ નહોતો એટલે પહેલા કીધું કે તું મને લાડવા સખાડવા આવજે તો જ ખબર પડે ને ગણપતિ દાદા જમાડ્યા કે નથી જમાડ્યા. એમ નકરો ખોટું જ બોલવાનું છે ને. ભાઈ એની વાટે થોડું રહેવાનું હોય. ઘડીક વારસો પછી આવી જાય. આવ્યો. લે આવી ગયો લઈ જા લે. હા રાજા આવ. ઓય લાડવામાં નકરી કાજુ બદામ ના જરાક જ નહીં છે હારા નહીં. હા કાજુ બદામ ધરાક દેશી ગોળ ને દેશી ઘી. વાહ ભાઈ હા સુગંધિયામાં હો રાજા. એ વાલજીકા ગામમાંથી પછી છે ને ફાળો એટલો ભેગો કરી નાખ્યો મેં. હે હા એટલો બધો ફાળો આવ્યો. હા હા લ્યો ચાકો લાડવા. ઉભો તને ભાવ આપું તમ તારે. એ વાલજી કાકા મારો લાડવો મને થોડો ભાવ દેવાનો હોય તો પછી તમારે માં જા બોલ્યો. હા તો તમ તારે એમ કરવી ને એમાં ક્યાં ના છે. હા હાથ પકડ. લે ભાવ ખા. વાહ લાડવા તો તમે એમ બનાવ્યા છે ને લાડવા બનાવવા જ પડે ને રાજા. મસ્ત હે. હા, રાજા મારા બાપા અડધા રસોઈયા છે. વાહ ખર્ચો કર્યો ને એટલો. શું થાય? તો બાપા કેટલો ફાળો ઉઘરાયો. ઓ બાપા આ તો ઘરે ઘરે ગયો હોય છે આખા ગામમાં. એટલો બધો ફાળો. મારો બેટો કેટલો ફાળો ઉઘરાવ્યો. લાડવા બનાવ્યા મૂળ 250 ના અને કેટલો ફાળો ભેગો કર્યો. કાંઈ વાંધો નહીં. હવે છે ને ગજુડા હાલ હવે આપણે જીમી લી. આ લાડવા ભલે પીડ્યા અહીંયા. એ બાપા હું જમી લેવી. રાજાનું શું થાય તો? રાજાનું શું થાય એનું ધ્યાન રાખશે ગણપતિ દાદા.